હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13માં આંકડાશાસ્ત્ર છે તેમાં આપણે સ્વાધ્યાય 13.1નો મોસ્ટ આઈએમપી દાખલો કરવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને વિડીયો યુઝફુલ લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર છે તે પાસ થવા માટે સૌથી ઇઝી ચેપ્ટર છે, બરાબર। તો એમાં આપણે આજે મધ્યક અને પદ વિચલનની મેથડ અને ખૂટતી આવૃત્તિ છે, બહુલકની મેથડ છે, મધ્યસ્થની મેથડ છે, બરાબર। એ બધી મેથડો આપણે આ ચેપ્ટરના વિડીયો સિરીઝ લેક્ચરોમાં આના પછીનો જે વિડીયો આવશે તેમાં આપણે જોશું। તો આજે બે મેથડ આપણે જોવાની છે, મધ્યક ક્યારે શોધવાનું અને પદ વિચલનની મેથડ શોધવાની। જ્યારે તમારી એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત જ્યારે નાની હોય ત્યારે સીધી રીતનો ઉપયોગ થાય। કઈ મેથડ છે? સીધી રીત, બરાબર, રાઈટ, ઓકે। તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ। વિડીયોના અંત સુધી બની રહેશો તો તમને આઈડિયા આવી જશે, રાઈટ। મોસ્ટ આઈએમપી દાખલો છે, તમારી એક્ઝામમાં પૂછી શકે છે। મધ્યક શોધો છે, સીધી રીત છે, જ્યારે એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત નાની હોય ત્યારે અને એફઆઈની મધ્ય કિંમત નાની હોય ત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરીએ છીએ। સૌપ્રથમ વર્ગ આપ્યા છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14 આપેલા છે। હવે એફઆઈની સંખ્યા તો કે 1, 2, 3, 1, 5, 6, 2, 3 તો આનું ટોટલ કરતાં આપણને વિદ્યાર્થી મિત્રો મળે છે 20। હવે મધ્ય કિંમત કઈ રીતે શોધવાની? તો પહેલું અવલોકન અને બીજું અવલોકનનો સરવાળો કરવાનો અને 2 વડે શું કરવાનું? એને ભાગી નાખવાનું। એમ કે 0 વત્તા 2 તો 2ની અડધા શું થાય? તો કે 1 થશે। હવે જો વર્ગ લંબાઈ કેવી છે? સરખી છે, બરાબર। કેટલાનો ફરક છે? તો કે 2 થી 4માં 2નો શું છે? ફરક છે। તો 2 થી શું કરવાનું? આપણે વધારી દેવાનું। હવે કેટલા થશે? 2 ને 4 6, 6 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 3, તો 4 ને 6 10 તો કેટલા આવે? 5। હવે 2 થી વધારો, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, રાઈટ, 11 ને 2 13, રાઈટ। હવે તમારે શું કરવાનું કે જ્યારે સીધી રીતની મેથડથી કરતો હોય એટલે એફઆઈ અને એક્સઆઈનું શું કરવાનું છે? આપણે ગુણાકાર કરવાનો છે। એટલે 1 ગુણ્યા 1 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો 1 ગુણ્યા 1 એટલે આપણે 1 લખશું। 2 તેરી કેટલા થાય? 6 થશે। 5 એકા કેટલા થાય? 5, 5 ગુણ્યા 7 તો કેટલા થશે? 35 થશે। 6 નવા 54, 11 દુ 22 અને 13 તેરી 39, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે સરવાળો કરવાનો છે। તો 1 ને 6 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32, વધી પડી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 2 16। તો અહીંયા જવાબ તમારો આવશે વિદ્યાર્થી મિત્રો 162। અને અહીંયા તમારી એફઆઈનું શું આન્સર આવ્યો છે? 20। તો આપણું સૂત્ર છે મધ્યક સીધી રીતે કરતા હોય તો એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ। તો આપણું સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 162 ભાગ્યા કેટલા કરવાના? 20, ઓકે। તો હવે તમે 162 ભાગ્યા 20 કરો એટલે તમને ખબર 20 અઠા કેટલા થાય? 60 થાય અને 2 એકા 2 એટલે તમારો જવાબ શું આવશે? 8.1 આવશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ। તમારો જવાબ આવ્યો 8.1, ઓકે। હવે આપણે નેક્સ્ટ સમજીએ છીએ પદ વિચલનની રીત છે વિદ્યાર્થી મિત્રો। પદ વિચલનની રીત છે, આ દાખલો તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, બરાબર। 3 માર્ક્સનો છે, બરાબર। જ્યારે તમારી એક્સઆઈની કિંમત એટલે કે તમારી જે આવૃત્તિની કિંમત મોટી આપેલી હોય, વર્ગ કિંમત જ્યારે વધારે હોય ત્યારે આપણે પદ વિચલનની મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ, ઓકે। તો તમને વેતન આપી દીધેલું છે, મોસ્ટ આઈએમપી દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, 3 માર્ક્સમાં પૂછાય છે। દૈનિક વેતન વર્ગમાં આપ્યું છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600। હવે એફઆઈ આપ્યું છે 12, 12 ને 14, 8, 6 અને 10, રાઈટ। તો ટોટલ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 50 આવેલું છે। હવે મધ્ય કિંમત કાઢવાની, પહેલું અવલોકન વત્તા બીજું અવલોકન,
તો કે 500 માં 520 કરીએ એટલે 1020, 1020 ને અડધા કરીએ તો કેટલા આવે? 510 આવે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, 520 માં 540. હવે જુઓ આમાં કેટલાનો વધારો છે? 20 નો છે, તો આપણે 20 થી શું કરી દેવાનું? વધારી દેવાનું. 510 માં 20 નાખીએ તો 530, પછી 550, 570 અને 590, બરાબર. હવે પદ વિચલનની કરીએ છીએ તો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. તો આપણે 550ને છે ધારી લઈએ કે આપણું એ છે. શું છે આપણું? અહીંયા એ લખી દીધું આપણે, બરાબર. તો અહીંયા આપણે 0 લખશું, ઉપર શું લખશું? તો કે -1 અને શું થશે? -2, અને નીચે શું લખશું? +1 અને +2, બરાબર. હવે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર એટલે કે એફઆઈ અને યુઆઈ. તો 12 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 24 થશે. 14 એકા 14, 8 નો 0 આરે ગુણો તો 0 જ આવે. 6 એકા 6, 10 દુ 20. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો 24 અને 14 તો કેટલા થાય? 38 માંથી -38 છે, રાઈટ, અને પ્લસ કેટલા છે? 26. તો આમાં 38 માંથી 26 જશે તો શું આવે વિદ્યાર્થી મિત્રો? 12. તો આપણું સિગ્મા એફઆઈ યુઆઈ છે કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 12 આવશે, બરાબર. કેવા આવશે? -12, રાઈટ. તો તમે આવી રીતે તમે ગણતરી કરીને દર્શાવી શકો છો. હવે આપણું સૂત્ર છે પદ વિચલનનું, મધ્યક બરાબર મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. હવે ધારેલો મધ્યક કેટલો છે? અહીંયા 550 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું છે? તો કે માઇનસ કેટલા છે? 12 છે, અને સિગ્મા એફઆઈ કેટલું છે? 50 છે. વર્ગ લંબાઈનો કેટલાનો તફાવત છે? 500 થી 520, 20નો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે શું કરવાના? 550, રાઈટ, વત્તા ઓછા શું થશે? ઓછા. હવે શું કરશું? 0 0 કટ કરી દઈએ. 12 દુ 24, 24 ભાગ્યા તમારે શું કરવાના છે? 5 કરવાના છે, બરાબર. 24 ભાગ્યા 5. ઓકે, તો આપણે અહીંયા કરીએ 24 ભાગ્યા 5. 5 ચોક કેટલા થઈ જશે? 20 થઈ જશે. 24 માંથી 20 જાય તો 4 વધે. અહીંયા 0 લગાડો, અહીંયા પોઈન્ટ લગાડો. 5 8 40. એટલે વિદ્યાર્થી મિત્રો તમારો શું જવાબ આવ્યો? 4.8 અથવા 80. તમે 80 લખો તો પણ ચાલે, 4.8 લખો તો પણ ચાલે. 550 માંથી 4.80 જશે તો 545.20 તમારો આન્સર. આ તમારી એક્ઝામ છે જે પ્રિલિમિનરી હોય, ફર્સ્ટ એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, રાઈટ. અમે આવા જ યુઝફુલ વિડીયો તમારા માટે બનાવતા રહીશું, બરાબર. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું નવા દાખલા સાથે, રાઈટ.